આજે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ડોક્ટરોની ઘટના બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે બિન રાજકીય રીતે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે। ધોરાજીના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ મારી સાથે આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાણા છે। ધોરાજી સરકારી હોસ્પિટલના 66ના સેટઅપ સામે 38 જેટલી જગ્યાઓ ખાલી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાજવાને બદલે ગાજી રહ્યા છે। ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાને બદલે ધોરાજીની પ્રજાને ગેરમાર્ગે દોરવા આ રાજકીય સ્ટન્ટ છે એવી વાતો કરી રહ્યા છે। પરંતુ અમે બિન રાજકીય રીતે કોઈ પણ જાતના સિમ્બોલ વગર તમામ પાર્ટીના આગેવાનોને આમંત્રિત કરી અને ધોરાજીના પ્રશ્નને ઉજાગર કરવા માટે બેઠા છીએ। તાજેતરમાં જ સરકારી હોસ્પિટલનો રેકર્ડ સત્તાધારી પાર્ટીના આગેવાનોએ તપાસી લેવાની જરૂર છે। છેલ્લા 15 દિવસની અંદર નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે 2 દર્દીઓના કમોત થયા છે। અહીંથી રિફર કરવા પડે અને રિફર કરતા રસ્તામાં જ મૃત્યુ પામે, આ સ્થિતિ ધોરાજીના દર્દીઓની છે। આરોગ્યની સુવિધાને નામે 4 લાખની પ્રજા ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની હેરાન થઈ રહી છે, ત્યારે વાણી વિલાસને બદલે આ પ્રશ્ન ઉકેલાવવો જોઈએ એવી અમારી સૌ આગેવાનોની નમ્ર માગણી છે। ડોક્ટરો જો પૂરતા હોય તો 5 દિવસ પહેલા મીડિયાને ડોક્ટરોની ઘટ બાબતે અને ડોક્ટરોની નિમણૂક બાબતે મુખ્યમંત્રીશ્રીને પત્ર શા માટે લખ્યો? એ પોતે જાહેરમાં સ્વીકારે છે અને મીડિયા સામે સ્વીકારે છે કે ડોક્ટરી અને સ્ટાફની અછત છે। એમને મીડિયા સામે એમ કહ્યું છે કે ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને એ પ્રક્રિયા પૂરી થતા ભરતી કરવામાં આવશે। જો સ્ટાફ અને ડોક્ટરોની પૂરતી સંખ્યા હોય તો એમને 4 દિવસ પહેલા આવું નિવેદન શા માટે કર્યું? મારો પ્રશ્ન એને છે। તમે સૌ જાણો છો, પણ મારી પાસે બોલાવવા માંગો છો। જો એ ધારાસભ્યનું ઉપજતું હોય તો ધોરાજીના નાગરિકોની જરૂરિયાતની આરોગ્ય સેવામાં 1 વર્ષથી આ જે ઘટ ચાલે છે અને એ ભાઈ એમ કહે છે કે મેં રજૂઆતો કરી છે, એનું ન હાલતું હોય તો જ આ નિમણૂકો ન થાય।